તો સુરત શહેરમાં પણ અંગ દજાડતી ગરમી પડી રહી છે। ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો છે। રોડ રસ્તા સુમસામ થઈ ગયા છે। ગરમીથી બચવા લોકો અહીંયા પણ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ઉપરાંત લોકો મોઢે માસ્ક પહેરી નીકળી રહ્યા છે। ગરમીનો પારો 40 થી 41 ડિગ્રીએ જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જયેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, વેકેશન છે ને એમાં પણ રવિવારનો દિવસ, આમ તો રસ્તા ઉપર ભીડ જોવા મળવી જોઈએ, પણ ગરમીની અસર અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ પ્રીતિ, છેલ્લા 3 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે અંગ દજાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ગરમીનો પારો 40 ડિગ્રી જે પણ પહોંચી ચૂક્યો છે। ખાસ કરીને આજની સુરતની ગરમીની વાત કરવામાં આવે ત્યારે 1 વાગ્યા છે, ત્યારે આજે કુલ 38 ડિગ્રી જેટલી ગરમી છે, પરંતુ 2 થી 3 વાગ્યા જેટલો જ આ સમય થઈ જશે ત્યારે 40 થી 41 ડિગ્રી ગરમી પહોંચી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। હાલ આપણે જોઈ શકાય છે કે જે વાહનો ચાલી રહ્યા છે તે વાહનો એલક દોલક ચાલી રહ્યા છે। લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ રવિવારનો સમય છે, લોકો ખરીદી અને બહાર ફરવા માટે જતા હોય છે, પરંતુ ખાસ કરીને લોકોની જે છે અહીં નહિવત હોય એવું લાગી રહ્યું છે। અને લોકોને પણ ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આ વધતી જતી ગરમીઓ લઈને મહાનગરપાલિકા દ્વારા જે રીતે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, લોકોએ બપોરના સમયે કામ વગર બહાર નીકળવું નહીં, અને કામ હોય તો આખા શરીરને ઢાંકીને નીકળવું। સગર્ભા સ્ત્રી અને વૃદ્ધ લોકો હોય તેઓ જે છે ખૂબ જ ધ્યાન રાખીને બહાર નીકળવું જોઈએ। પોતાની સાથે પાણી રાખવું જરૂરી છે। તે ઉપરાંત લોકોએ જે છે ગરમીથી સહારોથી બચવા માટે લોકો ઠંડા પીણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે, કારણ કે ગરમીથી બચવા માટે લોકો ખાસ કરીને ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે। ભાઈ, ઠંડુ પાણી પીધું, જ્યુસ પીધું, શું કહેશો? મને રહેવા દો। બોલો બોલો બોલો। બિલકુલ જે રીતે કહી શકાય છે કે ભાઈ, શું કહેશો આપે ઠંડુ પાણી પીધું છે તારે? अभी गर्मी तो बहुत पड़ रहा है, इसके लिए ठंडा पानी, नींबू पानी जो है वो तो पीना पड़ेगा ही। गर्मी के हिसाब से देखो बांध के रखना पड़ता है, रुमाल रुमाल सब। कितनी गर्मी पड़ रही है अभी देखा जाए तो? अभी तो देखो अभी 40 के आसपास तो है ही। अभी तो मई महीना आके बाकी है। अभी 40 में ये हाल है तो आगे तो बहुत मुश्किल हाल हो जाएगा। मैं तो बोलूँ जितना पानी लिक्विड जितना पियो शरीर के लिए उतना अच्छा है। बाहर निकलो तो रुमाल बांध के निकलो, और ज़रूरी काम है तो ही बच्चों को बाहर निकालो, नहीं तो बाहर भी मत निकालो तो अच्छा है। બિલકુલથી સામાન્ય નાગરિક છે જેઓ જણાવી રહ્યા કે પોતે પણ એક અપીલ કરી રહ્યા છે કે જરૂર હોય તો બહાર ન નીકળો, અને ગરમીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક જે તેઓ પણ જે ઠંડુ પીણાનો ઉપયોગ કરી રહ્યા છે, પીવે છે। અને જે રીતે વાત કરવામાં આવે સુરત જે છે, સુરત ખાસ કરીને ગરમી વધારે લાગવાનું કારણ એ પણ હોઈ શકે છે, કારણ કે અહીં નજીકમાં જે છે 14 કિલોમીટર દૂર દરિયો આવેલો છે। દરિયામાંથી જે ભાપ ઉત્પન્ન થતી હોય તે ભાપ શહેર તરફ ફેંકાય છે, તેને કારણે પણ વધારે ગરમી લાગતી હોય છે। ત્યારે છેલ્લા 3 વર્ષની સ્થિતિની વાત કરવામાં આવે ત્યારે 41 ડિગ્રી જેટલી ટેમ્પરેચર પહોંચી જાય છે, અને હાલ પણ સ્થિતિ એવી જ જણાવે છે, બપોરે 1 થી 3 વાગ્યા સુધી ડિગ્રી 41 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ જણાવે છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર જયેન્દ્ર તમામ।